નમસ્કાર મિત્રો, હું અંબાલાલ મિત્રો। આજે આપણે ગુજરાતમાં અત્યાર સુધીના ચોમાસાની સ્થિતિ પર એક નજર કરીએ। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે અને માત્ર થોડા વિસ્તારોને બાદ કરતાં લગભગ સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું પ્રદર્શન સંતોષકારક રહ્યું છે। સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે, જ્યાં વર્ષ દરમિયાન પડતા કુલ વરસાદમાંથી આશરે 80% જેટલો વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે। ખાસ કરીને જુલાઈ મહિનાના પ્રથમ અને છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદના બે મજબૂત રાઉન્ડ જોવા મળ્યા હતા। મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં સરેરાશ 44% જેટલો વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું પ્રદર્શન સારું રહ્યું છે અને ત્યાં સરેરાશ 42% જેટલો વરસાદ નોંધાયો છે। કચ્છમાં હજુ વરસાદનું પ્રમાણ અન્ય વિસ્તારોની સરખામણીએ ઓછું છે, છતાં પૂર્વ કચ્છના કેટલાક ભાગોમાં સારો વરસાદ પડતા સમગ્ર કચ્છની સરેરાશ 19% સુધી પહોંચી છે। પશ્ચિમ કચ્છના ઘણા વિસ્તારો હજુ પણ વધુ વરસાદની રાહ જોઈ રહ્યા છે। સૌરાષ્ટ્રમાં પણ સ્થિતિ મિશ્ર જોવા મળી છે। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબી અને સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે, જેના કારણે સમગ્ર સૌરાષ્ટ્રની સરેરાશ 42% સુધી પહોંચી છે। જોકે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટના કેટલાક ગ્રામ્ય વિસ્તારો અને જામનગરના અમુક ભાગોમાં હજુ વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી ત્યાંના ખેડૂતો વધુ વરસાદની આશા રાખી રહ્યા છે। જો સમગ્ર ગુજરાતની સરેરાશ જોઈએ તો અત્યાર સુધીમાં રાજ્યમાં લગભગ 56% જેટલો વરસાદ નોંધાયો છે, જે ચોમાસાના આ તબક્કે એક સંતોષકારક સ્થિતિ માનવામાં આવે છે। હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર જેવા બે મહત્ત્વના મહિના બાકી છે અને સામાન્ય રીતે આ બંને મહિનામાં સારો વરસાદ થતો હોય છે। જો આ સમયગાળા દરમિયાન ધીમી ધારે અને સતત વરસાદ પડે તો ડેમ, તળાવો અને ભૂગર્ભ જળસ્તર તમામને મોટો ફાયદો થશે। એક જ દિવસમાં અતિભારે વરસાદ પડવાથી પાણી ઝડપથી દરિયામાં વહી જાય છે, જ્યારે સતત અને મધ્યમ વરસાદ પાણીનો સંગ્રહ વધારવામાં વધુ ઉપયોગી સાબિત થાય છે। હાલ રાજ્યના લગભગ 95% વિસ્તારમાં ચોમાસાનું પ્રદર્શન સારું રહ્યું છે, જ્યારે માત્ર 5% વિસ્તારમાં વરસાદ હજુ ઓછો નોંધાયો છે। તેમાં દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારો, પશ્ચિમ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરના ભાગો તેમજ રાજકોટના કેટલાક ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે। આગામી અઠવાડિયાઓમાં જો વરસાદની ગતિ અનુકૂળ રહેશે તો આ વિસ્તારોમાં પણ સ્થિતિ સુધરી શકે છે। હાલની પરિસ્થિતિ અને વિવિધ હવામાન મોડેલોના સંકેતોને જોતા એવું અનુમાન લગાવી શકાય કે ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં રાજ્યના મોટા ભાગના જળાશયો સારી સ્થિતિમાં આવી જશે અને પાણીની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે। ખેતી માટે પણ આ સારા સંકેતો છે, કારણ કે પૂરતો વરસાદ મળવાથી શિયાળુ અને ઉનાળુ બંને પ્રકારના પાક માટે પાણીની ઉપલબ્ધતા વધશે। આમ અત્યાર સુધીનું ચોમાસું ગુજરાત માટે આશાજનક રહ્યું છે અને જો ઓગસ્ટ તથા સપ્ટેમ્બરમાં પણ અનુકૂળ વરસાદ ચાલુ રહેશે તો સમગ્ર રાજ્યમાં વરસાદની સરેરાશ 99 થી 93% સુધી પહોંચી શકે છે। હવે સૌની નજર આગામી વરસાદી રાઉન્ડ પર રહેશે, જે રાજ્યના બાકીના વરસાદથી વંચિત વિસ્તારો માટે ખૂબ મહત્વનો સાબિત થઈ શકે છે।